जय श्री कृष्ण। लिपू उम्र क्या है तेरी? कितने साल रहो छो तुम्हें? 93 साल। 93 સિમલા આવી જાય ઘરમાં એમ ને. હા ને? તું તાર કમ્ફર્ટ ઝોનમાં મજા કરે. જો મારું સપના. કારણ કે સપના ચમકતા પછી આપણે જ રાખવાના છે ને એ ચમકાવામાં છે ને આપણું દમ નીકળી જાય. હો ભાઈ તડકામાં તપવું પડશે. જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું ચાંદનીની ચમકતી દુનિયામાં. જેમ તમે જોઈ રહ્યા છો, અમારી છત પર લાગી રહ્યું છે સોલાર. એ લોકોએ બધું ફિટિંગ્સ કર્યું, તે બધું દિવાલ ઉપર લટકીને બિચારા ચડતા હતા ને કરતા હતા. હો અને અર્થિંગ માટે ખાડા કર્યા, બધું નિપટાવ્યું અને પછી એમાં આવ્યો વારો સાફ સફાઈ માટે શ્રેતના પપ્પાએ દુકાનથી સ્ટાફને બધા મેનેજર भाई आपका नाम क्या है? नाम क्या है आपका? मेरा नाम गजेंद्र तांडी है। સાફ સુફ થઈ ગયું પછી વજન બધું લઈને કચરો ભરીને મેનેજર ભાઈ ફેંકવા જતા હતા. મેં કીધું મેનેજર ભાઈ વજન કેટલું હશે કચરાનું? તો એ કે बाप रे, कूड़े मतलब 20 किलो वजन है. जय श्री कृष्ण बोल दो. जय श्री कृष्ण। हाँ. સાફ સુફ થઈ ગયું, કચરો ફેંકાઈ ગયો. સોલાર લગાવ્યું છે ટંકી પાસે. ટંકીથી પાણી લેવા જવું પડે, નીચેથી પાણી ભરી આવતી, કારણ કે પાણી ભરી આવીને આ ચડવાની તેવડ આપણી તો છે નહીં હવે આવી સીડીમાં. એટલે આ બીજો સ્ટાફનો છોકરો આવ્યો છે મારે હેલ્પ કરવા. ये हमारा लिपू, ये भी हमारी दुकान में काम करता है. ઈ કોથરો જ બોલતો હતો અને જો ડેટ કાય માર્યો બી ગયો ભાઈ. भगा इसे भगा, डर लगता है, लपेट दो, चला गया. બીરાવી દીધો લીપુને ડેટકાએ. જો આવી રહ્યો ડેટકો. कौन सी तारीख को है लिपू शादी? લીપુન લગન છે હમણાં આવતા અઠવાડિયામાં. 9 तारीख मैच पड़वा। अच्छा. 10 तारीख बारात। हाँ. 12 तारीख हुई जी। अच्छा, बढ़िया है. लिपू उम्र क्या है तेरी? હિન્દી ઓછું સમજે, બિચારો કન્ફ્યુઝ થઈ ગયો. उम्र क्या है तेरी? भला उम्र कितने साल रहो छो तुम्हें? 93 साल। 93 बोल रहे थे. भला 93 साल रो जन्म है। अच्छा, हाँ तो ठीक. તો સોલાર લગાડે તો કઈ પાણી નથી. ચાંદની ગરમીમાં ઠંડુ થાવા હતું. પેલા પરસેવો પાડવો તો બધું સાફ કરવા ધોવા. તો સવારે આવીશ સાફ કરી. ચમકતી ચાંદની ને તારું આપશું ઉનાળામાં મસ્ત बर्फ नाखी दे। સિમલા આવી જાય ઘરમાં એમ ને. તમારા વર્ક પાસે ટાઈમ નથી ને સિમલા લઈ જવાનો, એટલે એ કે હું ઘરે જ તને સિમલા લઈ હા ને, તું તાર કમ્ફર્ટ ઝોનમાં મજા કરે. મારા સપના. આહાહા, જો મારા સપના. ઠંડી હવા. સપના જોઈ હરખાવાનું નથી, કારણ કે સપના ચમકતા પછી આપણે જ રાખવાના છે ને એ ચમકાવામાં છે ને આપણું દમ નીકળી જાય. હો ભાઈ बात तो सही है. હવે જો ચમકતી ચાંદી મંડાણી છે, બધું સાફ સફાઈ કરવા, સોલારને ચમકાવવા, કે જેથી કરીને હું એસીમાં મસ્ત ચમકીને મજા કરી શકું. એસી ની ઠંડી હવા ખાવી બરોબર છે, પણ એ પહેલા તડકામાં તપવું પડશે પાણી. આજનો વ્લોગ અહીં જ ખતમ થાય છે. ફરી મળીએ આવતા બુધવારે રાત્રે 10 વાગે. ત્યાં સુધી ચમકતી ચાંદીને રજા આપો. જય શ્રી કૃષ્ણ.